સતલાસણા તાલુકામાં ઓવરલોડ ડમ્પરો અને ગેરકાયદેસર રેતી ખનનનું મોટું નેટવર્ક સક્રિય હોવાની ચર્ચાઓ। સતલાસણા તાલુકાના દાતા અને આસપાસના પંથકમાં ઓવરલોડ ડમ્પરોના સંચાલક તેમજ ગેરકાયદેસર રેતી ખનનનું મોટું નેટવર્ક સક્રિય હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે। પરવાનગી વિના કામગીરી કરતા કેટલાક લીઝ ધારકોના ગેરકાયદેસર ધંધાને લઈને દરરોજ હપ્તાની રકમ ચૂકવાતી હોવાની પણ ચર્ચાઓ ઉઠી રહી છે। જોકે આ દાવાઓ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી। ખોડામલી ખાતે રોયલ્ટી ચેકિંગ દરમિયાન એક લોડર અને 3 ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા। તારીખ 4/8/2026ના રોજ ખોડામલી વિસ્તારમાં ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનિજ પરિવહન અને રોયલ્ટી ચોરી અટકાવવા માટે સઘન રોયલ્ટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રોયલ્ટી ઇન્સ્પેક્ટર શ્રી દિલીપભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી કાર્યવાહીમાં ખનિજ નિયમોના ભંગ બદલ એક લોડર અને 3 ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા હતા। જપ્ત કરાયેલા વાહનો સામે ખનિજ નિયમો મુજબ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખનિજ વિભાગે જણાવ્યું છે કે ગેરકાયદેસર ખનન, બિનઅધિકૃત ખનિજ પરિવહન અને રોયલ્ટી ચોરી સામે આવી કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે। નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ કે વાહન સામે કાયદેસર પગલાં લેવામાં આવશે। આ કાર્યવાહીના પગલે ગેરકાયદેસર ખનન અને પરિવહન સાથે સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી ગઈ છે, જ્યારે નિયમોના કડક અમલ માટે વિભાગની પ્રતિબદ્ધતા વધુ એક વખત સ્પષ્ટ થઈ છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ।